ઘણીવાર કહેતો હોઉં ને કે જેટલા પણ તીર્થો છે ને, એ તીર્થો શું છે, એ આપણને દર્પણ બતાવવાનું કામ કરે છે. શું કરે છે? ફરી વાર બોલો જરા. જેટલા પણ તીર્થો છે એ આપણને દર્પણ બતાવવાનું કામ કરે છે. તમે દર્પણમાં તમારો ચહેરો જુઓ અને એમાં કંઈક આડું અવડું દેખાય તો તમે દર્પણનો વાંક કાઢો કે પોતાને ઠીકઠાક કરો? સમજાવ ને શું કહું છું? જેમ દર્પણની સામે આપણે ઊભા હોઈએ અને દર્પણમાં કંઈક આપણા ચહેરામાં આડું અવડું દેખાય તો તમે દર્પણને બ્લેમ કરશો કે પોતાને ઠીકઠાક કરશો? તો વ્રજ શું છે? વ્રજ આપણને દર્પણ બતાવવાનું કામ કરે. જ્યારે વ્રજમાં જાઓ અને જઈને આપણને ગંદકી દેખાય તો માનવાનું ગંદકી અંદર લઈને આવ્યા હતા, તો વ્રજે જે આપણે લઈને આવ્યા એ આપણને બતાવી દીધું. અને વ્રજમાં જઈને કૃષ્ણ દેખાય તો માનજો હૃદયમાં કૃષ્ણ લઈને આવ્યા હતા, તો વ્રજે આપણને એ બતાવી દીધું. એ તો દર્પણ છે. દર્પણની સામે ઊભા રહો તો જે હોય એ સામે પ્રગટ થઈ જાય. અને દર્પણમાં વ્રજમાં જઈને જે દેખાય ને, માનવાનું જે અંદર લઈને આવ્યા એનું રિફ્લેક્શન બહાર દેખાય છે. પ્રભુને લઈને આવ્યા હો તો પ્રભુ દેખાય, અને અંદર કલહ લઈને આવ્યા તો બહાર આપણને એ જ દેખાય છે. એટલે વિદુરજી કહે છે કે જો પ્રભુ પ્રાપ્તિ અને પુણ્ય પ્રાપ્તિ આ બે મુખ્ય લક્ષ્યથી લોકો યાત્રા કરવા માટે જતા હોય તો આપણે એ ધ્યાનમાં રાખવાનું, આપણે આયા શેના માટે. લોકો કહે છે, લોકો આમ કરે છે, આમ કરે છે. આપણે યાદ રાખવાનું, આપણે આયા શેના માટે છીએ. વ્રજમાં જઈને રોજ આ વસ્તુ પોતાને રિમાઇન્ડ કરાવવાની. શું આપણે આયા શેના માટે છીએ? તેનો ઉત્તર શું આપશો તમે? મને સાંભળવા છે, બોલો. શેના માટે આવ્યા છીએ? યાત્રા કરવાની. યાત્રા શેના માટે? શું લક્ષ્ય લઈને આવ્યા છો? પ્રભુ પ્રાપ્તિ માટે. તો પ્રભુ પ્રાપ્તિ ક્યારે થાય? કે જ્યારે આપણું મન બહુ અઘરું પૂછી લીધું. કંઈક થાય શું થાય? આપણું મન સાફ હોય ત્યારે. તો મન સાફ 40 દિવસ રાખવું હોય તો શું કરવું જોઈએ? 3 દિવસ પણ પ્રભુના, પછી કોનું? પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, પ્રભુનું, કે જેનાથી મન સ્વચ્છ રહે. પણ ઘણા બધા પ્રસંગો એવા બને જે આપણને ગમતા ના હોય. ઘણી બધી જગ્યાએ એવો વ્યવહાર થાય જે આપણને ગમતો ના હોય. એ ટાઈમે શું કરવાનું? શું કરવાનું? કેટલી વાર કર્યું તો આપણે જતું? તો અહીંયા વિદુરજીએ જે નિયમ બતાવ્યા છે એ તમને પહેલા ચર્ચા કરી દો. સૌથી પહેલા કહ્યું કે પ્રભુ પ્રાપ્તિ માટે અથવા તો પુણ્ય પ્રાપ્તિ માટે લોકો જાય. બીજું કહ્યું કે પવિત્ર અને એકાંત સ્થાનમાં વાસ કરવા માટે જાય, કે જ્યાં આપણે દુનિયાથી કટ થઈએ તો પોતાને જાણી શકીએ. જ્યાં સુધી દુનિયાના ઇન્ફ્લુએન્સમાં હોઈએ આપણને આપણો પરિચય થતો નથી. બીજું કહ્યું ભગવત ચિંતન અને ભગવત ગુણગાન કરવા માટે યાત્રાએ જવું. ચોથું કહ્યું ત્રિકાલ સંધ્યા ઇત્યાદિ કાર્ય માટે, ઉત્તમ જીવન જીવવા માટે, ઉત્તમ દિનચર્યા માટે, પૃથ્વી પર શું ઇત્યાદિ શરીર ઇન્દ્રિયોના સુખ સગવડ છોડવા માટે. કારણ કે અહીંયા આપણે વ્યવસ્થાથી એટલા બધા ટેવાઈ ગયા છે, વ્યવસ્થાઓથી એટલા બધા આધીન બની ગયા છીએ કે જ્યાં આપણને જોઈતું મુંબઈમાં જે સગવડ મળે એ સગવડ આપણને વ્રજમાં પણ જોઈએ કે ના જોઈએ? અને એમાં ના જોઈએ છે, ના જોઈએ એમ કહો ને, હવે એકદમ સાદી ધર્મશાળા બુક કરી જવું પડશે. હવે બધાને સાદી સાદી જે ધર્મશાળા હોય ને બધા લિસ્ટ આપવાનું છે. તો પૃથ્વી પર સુવા, ઇન્દ્રિય અને શરીરના સુખો અને સગવડ છોડવા માટે આપણે જવાનું જ્યાં હોય એને યાત્રા કહેવાય. પણ ત્યાં જઈને આપણે એ જ વસ્તુ પાછી ગોતી લઈએ છીએ. સ્વજન અને લૌકિક જનો જે છે ને એનો સંગ બે ઘડી ભૂલાય અને સાચો સંગ આપણા વૈષ્ણવતાનો છે એનું સ્મરણ થાય. એના માટે આપણે જઈએ છીએ.
સાદગી યુક્ત જીવન જીવવા માટે, પ્રભુ પ્રસન્ન થાય એવા નિયમો લઈને આપણે જઈએ છીએ, એને કહેવાય યાત્રા. જો આપણે જ્યારે યાત્રા કરવા માટે પણ જઈએ ને તો તીર્થ અને ક્ષેત્ર આમ બે જગ્યા. ક્ષેત્ર કોને કહેવાય? જ્યાં ભૂમિનું મહત્વ હોય એને કહેવાય ક્ષેત્ર, અને જે સ્થાનમાં જલનું મહત્વ હોય એને કહેવાય તીર્થ. તમે જગન્નાથપુરી ઇત્યાદિ જાઓ એને શું કહેવાય? ક્ષેત્ર. ભુજમાં જાઓ યમુનાજી છે, હરિદ્વાર જાઓ ગંગાજી છે, એને કહેવાય તીર્થ. તીર્થ અને ક્ષેત્ર આ બે અલગ અલગ સ્થાન થયા. અને એવી રીતે આગળ કહેવામાં આવે છે કે શાસ્ત્રો બતાવે છે કે યાત્રા કોને કહેવાય? જો આપણા ઘરથી આપણે તીર્થ સુધી પહોંચી, યાદ આવે, આપણા ઘરથી તીર્થ સુધી આપણે પહોંચ્યા, ત્યાં પહોંચીને ત્યાં ભ્રમણ કરવું, તીર્થનો વાસ કરવો, દાન પુણ્ય કરવું, એને કહેવાય તીર્થ, એને કહેવાય યાત્રા. શું કહેવાય? પણ આપણે ત્યાં શું કહીએ છીએ? વ્રજ પરિક્રમા. તો યાત્રામાં અને પરિક્રમામાં શું ભેદ? બોલે તીર્થમાં જઈને રહીએ, ત્યાં આમ તેમ વિચરણ કરીએ એને કહેવાય યાત્રા. પણ પરિક્રમા કોને કહેવાય? જ્યારે તીર્થમાં જાઓ અને તીર્થમાં જઈને એ તીર્થ આપણા જમણા હાથ તરફ રહે એવી રીતે ફરીને પાછા એ સ્થાનમાં આવું એને કહેવાય પરિક્રમા. શું કહેવાય? હા, જ્યારે પણ આપણે ગિરિરાજની શું કરીએ? પરિક્રમા. ત્યારે ગિરિરાજી આપણા કયા સાઈડ રહે છે? વધારે જમણી સાઈડ. એવી રીતે વ્રજ પરિક્રમા પણ કરીએ તો મથુરાથી શરૂ કરીને જ્યારે આપણે જઈએ પાછા ગોકુલ થઈને ગોકુલથી પાછા મથુરા આવી, બરાબર? તો આ 84 કોષ પરિક્રમા કહેવાય. એક કોષ બરાબર કેટલા કિલોમીટર? તમે પરિક્રમા કરો છો ને ગિરિરાજની, પંચકોશી, સપ્તકોશી, નવકોશી. એક કોષ બરાબર કેટલા કિલોમીટર? 3 કિલોમીટર, બરાબર? તમે 7 કોષની પરિક્રમા કરો તો કેટલા કિલોમીટર થાય? 9 કોષની કરો તો 84 કોષ એટલે હવે કેલ્ક્યુલેટર જોઈશું હમણાં. ગણીને મને કહેજો કેટલા? 252 કિલોમીટરની, એટલે આ 84 કોષની વ્રજ પરિક્રમા. અને એટલા માટે આ પરિક્રમાની અંદર આપણે જવાનું છે. અને વ્રજ યાત્રા, વ્રજ પરિક્રમા એ બંને આપણે કરવાનું છે. અને આપણે ત્યાં કહેવામાં આવે છે ને, એક હોય સૂકી પરિક્રમા અને એક હોય લીલી પરિક્રમા. સાંભળ્યું છે? લીલી પરિક્રમા કોને કહેવાય? જે આ ચાતુર્માસની અંદર જ્યાં વરસાદ વરસતો હોય, ચાતુર્માસમાં આપણે જે કરીએ ને, અને એમ કહેવાય છે કે ચાતુર્માસની અંદર બધા તીર્થોનો વાસ બ્રજમાં હોય. અને ફાગુન ઇત્યાદિમાં આપણે જે કરીએ ને એને કહેવાય સૂકી પરિક્રમા. અને લીલી પરિક્રમા શાના માટે કહેવાય? કે જ્યારે ભગવાને વૃષભાસુર દૈત્યને માર્યો, અને વૃષભાસુર જે છે ને એ બળદનું રૂપ લઈને આવ્યો હતો. અને જ્યારે ભગવાને એમને માર્યો તો બધા કહેવા લાગ્યા, પ્રભુ આપે આ ગૌવંશને માર્યો. ભગવાન કે આ તો દૈત્ય છે અને આ બળદનું રૂપ લઈને આવ્યો હતો. પણ બધા કે ના, આકાર તો બળદનું હતું, અને પ્રભુ જો આપ એને મારશો તો દુનિયાને પછી ગૌ રક્ષા માટે કેમ આવાહન કરશો? પ્રભુ આપે યદી આ બળદને માર્યો છે, બળદરૂપી દૈત્યને માર્યો છે, તો આપ પોતે એવું પ્રાયશ્ચિત કરો કે આગળ જઈને લોકો કોઈ પણ ગૌવંશની ઉપર કંઈક કરતા વિચાર કરે. ત્યારે ભગવાન કે મારે શું કરવું જોઈએ? તો રાધાજી કહે, જો પ્રભુ આ વૃષભાસુરને આપે માર્યો છે, ભલે દૈત્ય હતો, રાક્ષસ હતો, પણ આવ્યો હતો બળદનું રૂપ લઈને, અને માટે આપે પ્રાયશ્ચિત માટે આખા ચરણોથી ચાલી આખા ભારતના બધા તીર્થોની યાત્રા કરવી પડશે. જેટલા કુંડ આવે એમાં સ્નાન કરવું પડશે, જેટલા તીર્થો આવે એમાં દાન દક્ષિણા કરવી પડશે. ત્યારે પ્રભુ આપ શુદ્ધ થશો. અને જ્યાં રાધાજી આ વસ્તુ કહી કે આપણે આખા ભારતના તીર્થો ચાલીને કરવા પડશે, પ્રભુ વિચાર કરે કે ઠીક છે, આખા ભારતમાં ચરણોથી ચાલીને હું બધા તીર્થો કરવા જઈશ. પણ પ્રભુના સખાઓ કહેવા લાગ્યા, જો આપ ચાલ્યા જશો તો અમે કેમ કરીને રહીશું? અને આખા ભારતની પરિક્રમા કરવા જશો, આખા ભારતના બધા તીર્થો કરવા જશો, તો ત્યાં સુધી અમે ધૈર્ય કેવી રીતે રાખીશું? અમે જીવી નહીં શકીએ. પ્રભુ અમને મૂકીને ના જાઓ. તો શું કરવું જોઈએ? તો ચંદ્રાવલીજી કહે, પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, એવું કંઈક કરો
કે ધર્મ પણ સચવાય અને આ વ્રજવાસીઓને આપના દર્શનનો તાપ પણ ન થાય. પ્રભુ કેવું શું કરું? મને કહેવામાં આવ્યું છે કે આખા ભારતના બધા તીર્થયાત્રા ચાલીને કરો, બધા તીર્થ કરો, અને એક તરફ કહો છો કે આ વ્રજવાસીઓને તાપ ન થાય એવું કરો, તો કરવું શું? અને ત્યારે યમુનાજી આવ્યા અને યમુનાજી કહ્યું, પ્રભુ એક ઉપાય છે. બોલે શું? આપે તીર્થયાત્રા તો કરવી પડશે, એ બી ચરણોથી ચાલીને, અને આપ પધાર્યા તો આપના વિના આ વ્રજવાસીઓ જીવી નહીં શકે. તો એક કાર્ય કરો પ્રભુ, આપ તીર્થો પાસે ન પધારો પણ તીર્થોને વ્રજમાં બોલાવી લો. ને જ્યાં કહ્યું કે આ બધા તીર્થોને વ્રજમાં બોલાવી લો, ને ત્યારે પ્રભુએ ભારતના જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થોને વ્રજની અંદર બોલાવ્યા. ને જ્યાં બધા તીર્થો વ્રજમાં આવ્યા ત્યારે પ્રભુ રાધાજી અને બધા વ્રજવાસીઓએ ચરણોથી ચાલીને આ બધા તીર્થોની પરિક્રમા કરી, ને જ્યાં જ્યાં કુંડ આવ્યા એમાં સ્નાન કર્યું, દાન દક્ષિણા કરી, અને આખી યાત્રા આપની પૂરી થઈ. ત્યારે પ્રભુએ કહ્યું, જો ભારતના બધા તીર્થો મેં કરી દીધા, અને હવે તીર્થોને કહ્યું કે એવું કરો, હવે તમે તમારા સ્થાન પર પાછા જાઓ. બધા તીર્થો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હવે આપની પાસે આવ્યા, આપની ભૂમિમાં આવ્યા, ત્યારે આપને છોડીને હવે પ્રભુ પાછા અમે નથી જવા માંગતા. અમને એવી આજ્ઞા આપો કે અમે સદા આ વ્રજમાં જ રહીએ. પ્રભુ કહે કે ના, તમારે જવું તો પડશે. જો તમે નહીં જાઓ તો એ સ્થાનના જે બ્રાહ્મણો છે, એ સ્થાનના જે તીર્થ પુરોહિતો છે, એમનો નિર્વાહ કેમ કરીને થશે? માટે એમના માટે તમે તમારા સ્થાન પર પાછા જાઓ. પણ જો જ્યારે આ ચાતુર્માસ આવે ત્યારે તમારે પાછા આ સ્થાન પર આવી જવાનું. તમે ભૌતિક રૂપે ત્યાં જાઓ પણ આદિ દૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપે આપ અહીંયા બિરાજો. એટલે આદિ ભૌતિક રૂપે તો ગયા, પણ આદિ દૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપે આપ વ્રજમાં બિરાજ્યા. અને કહેવાય ને કે એટલે કોઈ પણ એવું તીર્થ નથી કે જે વ્રજની અંદર ન હોય.